સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ભરૂચ બીએપીએસ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો. કાવતરાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ. થોડા દિવસો પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરીને ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિરમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યાના ફોન 2 વાર આવ્યા હતા, જેને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ગણતરીના સમયમાં જ પોલીસે ધમકી આપનાર તૌસીફ આદમ પટેલ નામના યુવકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે પૂછપરછમાં જણાવ્યું હતું કે આરોપી યુવકે પોતાના પારિવારિક ઝઘડામાં તેના ભાઈ અને બનોઈને ફસાવવા માટે આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેને ધમકીભર્યો ફોન દહેજ બાયપાસ રોડ પરથી કર્યો હતો. તૌસીફે સ્વીકાર્યું હતું કે મંદિરમાં કોઈ બોમ્બ નથી, તેને માત્ર તેના બીજા પરિવારજનોને ફસાવવા માટે જ આ ફોન કોલ્સ કર્યો હતો. જય સ્વામિનારાયણ.